વડોદરાની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 16 ગુરુકુળ 4 રસ્તાથી હાઈવે તરફ વરસાદના પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે। તેથી વરસાદી પાઇપ નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। 5 મહિના પહેલા જ આ કામ મંજૂર થયું હતું। નવરાત્રીના પ્રથમ દિવસે જ આ કામગીરી શરૂ કરવાની હતી। આશરે 6 થી 7 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો। ભાજપના અંદર ડખ્ખાના કારણે જ રહીશોનો ભોગ કોર્પોરેટર બની રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલે જણાવ્યું કે સ્થાનિકોની જોડે છું, ભલે તેઓ વિરોધ કરે, તેમની વાત પણ સાચી છે। કોણ પાણીમાં રહે? સંકલનમાં રજૂઆત તેમજ કમિશનરને પણ રજૂઆત કરી છે। હવે નવરાત્રી પછી કામ ચાલુ હશે તો પછી દિવાળી સુધી નહીં પતી જાય તો અહીંયા લોકોને હેરાન થવાનો વારો આવશે। વરસાદી કાચનું કામ છે। લગભગ 2021થી 2019થી તો હું મારા વિસ્તાર સાથે જોડાયેલી હતી। 2021માં કામ મુકાયું હતું। 5 મહિના પહેલાં કામ મંજૂર થયું છે। પહેલાં નવરાત્રિથી કામ ચાલુ કરીશું। વારંવાર મારી રજૂઆત હતી કે મંજૂર થઈ ગયા પછી કેમ લેટ આટલું થાય છે। ચોમાસું હતું, સ્વાભાવિક છે। ચોમાસું જેવું અત્યારે વાતાવરણ નથી, પણ પહેલાં નવરાત્રિએ જે કામ ચાલુ કરવાનું કહ્યું હતું, બીજા લોકો આવીને અહીંયા આવે, પબ્લિક બોલાવે, પબ્લિકનો આક્રોશ બરાબર છે। કેમ કે કામ મંજૂર થયા પછી ના કામ થાય એટલે સ્વાભાવિક પ્રશ્ન કોઈ પણ પાર્ટીના લોકોને પ્રશ્ન પૂછતું હોય છે। પણ અધિકારીને ખબર છે કે પહેલાં નવરાત્રિથી આ કામગીરી ચાલુ થવાની હતી, છતાંય નવરાત્રિ માટેની રોડ પરની પરમિશન, નવરાત્રિનો વિરોધ નથી, પણ આ વિસ્તાર જ્યારે આખો પાણીમાં હોય, એના માટે જ્યારે વરસાદી કાચ નાખવાની હોય તો અધિકારીઓને એટલી ખબર નથી હોતી કે આપણે કામ ચાલુ કરવાના છે તો પરમિશન અપાય કે